મેં આજે જ નિર્ણય લીધો કે આ માતાજીના સાનિધ્યમાં પીઠળમાંનો પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. લોક ડાયરા અને લોક સાહિત્યકારના બાદશાહ ગણાતા એવા ભીખુદાન ગઢવીએ આખરે આવો શા માટે ફેસલો લીધો કે હવે હું ડાયરા નહીં કરું, હવેથી હું જીવીશ ત્યાં સુધી ડાયરા નહીં કરું? તો મિત્રો, હું વિગતવાર તમને પૂરેપૂરું જણાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. પૂરી માહિતી આપવાનો છે. આખરે ડાયરા બંધ કરવાનું કારણ શા માટે હતું? તો વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવી જ અપડેટ મેળવવા માટે. ચાલો વિડીયોને કરીએ શરૂઆત. આખરે ભીખુદાન ગઢવીએ આવો નિર્ણય શા માટે લીધો કે હવેથી હું જીવીશ ત્યાં સુધી ડાયરા નહીં કરું? ચાલો વિગતવાર સમજીએ. ગુજરાતને સાહિત્ય થકી દેશ દુનિયામાં આગવી ઓળખ અપાવવા માટે અનેક લોક સાહિત્યકારોએ મોટો ભાગ ભજવ્યો છે, જેમાં નામ તો ગણ્યા ગણાય એમ જ નથી, પરંતુ પ્રમુખમાં કોઈનું નામ લેવું હોય તો પદ્મશ્રી ભીખુદાન ગઢવીનું નામ લેવામાં જરાય અતિશયોક્તિ નથી. પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે ડાયરો નહીં કરે તેવો તેમણે ખુદ નિર્ણય કર્યો છે. સ્વાભાવિક છે કે તેમના આ નિર્ણયથી ગુજરાતી લોક સાહિત્યને મોટી ખોટ પડવાની છે. પ્રખ્યાત લોકગીત અને લોક સંસ્કૃતિનું આ વર્ણન કરતા લોક કલાકાર ભીખુદાન ગઢવીએ નિર્ણય કર્યો છે, જેની મળતી માહિતી આ પ્રમાણે છે કે જામવારા પીઠળધામ ખાતે સેલા ડાયરામાં જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભીખુદાનની લોકકલાના મોટા ફેન છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ઉંમરના કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ સેલા ડાયરામાં કહ્યું કે હવે હું ક્યાંય પણ ડાયરા નહીં કરું.